સંજયભાઈ શું કરો છો? કોઈ નહીં, આ બેઠા છું મેડમ છે. હું શું કહેતો હતો? હા બોલો. જે હાલો હાજર રાખીને આવવાના. હેડો. ચલો આપણે ખાલી કલાકમાં પાછા આવો. આપણી હેડે છે પણ ચો લઈને હેડે તમે. એટલે આપણે એક દોસ્તારને ઘેર જવું છે. એટલે ખોરાક છે ને હાલો અમે નવરા હતા કીધું લાવ એના નારિયેળ લઈ. હું તો ક્ષેત્રમાં જો જ ને તો હારો તો ઓટો મારવા જવું પડશે ક્ષેત્ર. રંજીતા તાર તો હોય રહી લે તો હું ક્ષેત્રમાં ઓટો મારતો ને ભૂખ લાગે ને દુકાન ફલાઈ કાઢો પણ રાતો ને પાછો આગળ પાછો હું મોડો તો મને તો મોડો થઈ જાય ક્ષેત્રમાં રાતો તો તો હોય રાજી તો હું જઈને આવું બીજા આખા પાછા રાતો આટલામાં જ રમજો શું કીધું એટલે હું આવું પણ તરત જ એમ તો વાર નહીં થાય ઘણી ક્ષેત્રમાં જાઉં છું આમ તો ભાવ બનાવતો રોડડા કે ગાવડા બીજા આવ્યા હોય તો જાતા આવો બીજું શું અરે આ તો કેવું છે દુકાન જાવ અને આ શું હાથમાં પૈસા નથી લે ઓહો આ બેટ ઉછેડી અને મુશી કહેતો તો અમારે તારે આવું તમારે હારે ભજ્જો ખાવા ભજ્જો સારું સારું ખાવાનું મળશે બેટ તાર આજે નહીં કોઈ મહેમાન બીજું પૈસા આવે તો આપણે લઈ લેવાના તો પાછા પણ તો લઈ લેવાના પૈસાથી આપણે ભાડું અમે ભાડું મારા પાસે નતું પાછું ભાડું લાવો આ તો સારું કોઈ આ તમારા પાસે રાખો નોટ કેવી છે ભાડા નથી કડક કડક ની જુકી તરત છાપીને લાવ્યો કેટલા ઘણા રૂપિયા છે તરત છાપીને લાવ્યો હેડી ના કરતા તેડી લે તું બહુ ભારો જ લે મારો વર્ષો कौन है? જાડો ઉતવા આવે ચાતન ને માન તો પંચતા कहाँ से आते हैं? મજો તો હારું તો આ તો કેટલો ભારો છે મારો વર્ષો ઉપર તો એને ચાર પૈસા નહીં રહે છે એટલે હેડ થી થોડો ખબર મજા આવે ને છોકરા અમે 80 બેસી ચાલુ છે એવું મળી ગયું છે બેસી ચાલુ છે બાજુ જે ગામના છો અમે એના જલાલપુરા એમ કેટલા સુધી જાવું હે અમારે આટો નીએ જાવ છે એમ હા આવો તાર હાર બેહી જાવડો તાર અને તમારે ચલો નીએ જાવ છે ઓય એમાં ડીસા જાવું હોય હે તો અમારે એટલા બધી વળી ખોળા પેલો થઈ જાય ગાડીમાં તો બેસીએ તો ભાડું કેટલું લે ભાડું બાડી તો ચીડી જોઈએ તાર બધું ભાડું લે તો આપણે પાસે પૈસા ઘણા નહીં પાછા પૈસા ના 100 રૂપિયા પડ્યા છે એ તો હોય છે લે તીને કે ના જત મજા આવશે વળી આપણે હોજના કોમાડી તને ભૂખ લાગે કે દેવા પાછો પેપર લઈ આલો હો મારી હું શું કહેતો હતો હા આ આપણે અમારે લગતું છે તમે મેળવા આવજો હું તમને ભાડું આલ્યું આ રોડો ચલો સીટો હે આ નજીક જ અડધો કિલોમીટર છે ખાલી હા, રોડો એ આવો. ગેસ ના થતા હોય તમે તાર લઈ લેજો હો. એ આ રોડો કેમ કે મારા છોકરો હેડી નહીં ગયો કે બાબડો ઓય એટલે એમાં તેડે રહેતો નહીં હા રોડો થાજી રે બોલો ના, ના, સારું કર્યું થોડી કે- રાહત મળી ને કે હું તો હાવ થાજી ગયો તો બોલો તમે એ સારું કર્યું ના ના એટલે એવું કોઈ નહીં અમાર મેલો આમ શું જાય ના વાત હાસી છે તમારે જેવા બધા ના હોય મારા વડે અમુક તો બસ ઉતારીને જાતા હા, એ વાત હાચી ગાડી લઈને વળી કોણ આવ્યું છે દેખાતું નહીં મારે બધું ઉતરતા ખર પડે ઓ મારા બેટા હરેજી ને લે યાર મોઢી અરે અંદર ઓલી સાઈડ માં રહી લે યાર લેવાના હા 100 રૂપિયા થયો ભાડું ઓલ પેટ બળી બળી તમારું નામ શું ભરતભાઈ ભરતભાઈ આ મારો હા, રોમ. આવજો ને પૈસા ના ના પૈસા કરતા છે એટલે આખી ઘેર મેલવાય હું કે બાબડા ઘેર મેળવા આલો હોય ગયા લાવડો તો અને આવજો ને દાડે જાજો ના રોડો આવજો કેળી એ દૂધ હારું. પાછળ. હા, આવજો એટલે 100 રૂપિયા તો થઈ ગઈ એટલે લે આ કૂતરો ને કૂતરો ડબલ રાખી દાદો તાર કૂતરો રાખો પણ કે કારણ કે આવો આવો સંજયજી આવો મજા લ્યો એટલે આ જતા બેઠા હું મારો હોય એ કંજે કંજે હું પાણી લાવવાનો અમે કાય રતો મોટા જો કૂતરો કોઈ કોઈ ના કરતો ચૂપચાપ બેહી રહેજો અંતલા કૂતરા કમ ના દાદા વિક્રમજી પાણી પીવો કૂતરું કહેડા એને મારું બેટું હમણાં લાયક છે એવું હોય આવું કૂતરું ના રખાય અરે કાઈ તો આ તો આમ ખાઈ જાય કોક કોઈ ના કરે લ્યા તાર પાણી પીવું છે પાણી પીવું આ પાણી નહીં પીવે લાવ ઘણું મોટું મારા ઓછે હાથમાં આયા હતા કડક આ પેલો ગાડી વાળો લઈને જાતો રહ્યો, નહીં? કડકની એક હતી એક કડકડની હતી લઈને જાતો રહ્યો. પણ અમે ત્યાં હેડી જો કજીએ ના આડી તો કાલે ના આડી તો હેડી રોજ ચાલ
અને હું તને શું કહું છું હમણાં તું બિહારો પૈસા આલું તો આપણે લઈ જવાના તું પાછો ઘેર જઈને શું કહેવાનું તારે ખબર છે કે મને કેટલું ખવડાવીને પીવડાવીને ગયા. કરણજી તમે ગાડી લઈને આવ્યા હતા ક્યાંની હતી ગાડી ગાડી તો દોસ્તાર મિલવા આવ્યા તો એવું હા એ તો દોસ્તાર એ જાતો હતો કે દીએ વાહ અને મને કે હેડો એટલા સુધી મિલવા આવો એવું હતું એટલે મેં કીધું સારું નહીં આવવું જોઈએ ના એ કે હેડો આવું ભજન ના લાવો આમ ચા બા પીવો નતો આવતો એને મોડું થતું હતું મોર તો કરો કો બીજું શાંતિ બસ શાંતિ છે મજા આવે વાવેતરમાં શું આવ્યું વાવેતરમાં તો હાલ તો જીરું ને ઘઉં ને એવું આવ્યું છે એવું રોજડો લોહી પીધો અમારે કેટલો રોજડો જેવો પસા હો એમ અમાર તો આ બાજુ રોગડાની શાંતિ અમારે તો અહીંયા લગતો સરળો છે કે ઓવે રોજડો તળાવ વળાવે છે એટલે હા તળાવ બળાવ છે કે ઘણો હા અને આ છોકરું કેનું છે આ છોકરો અમારે પાડોશીનું છે કે મારે આબુ છે એ કીધું હેડ તાર જે ખાવા લઈને આવ્યા ભજીયા ખાવા લઈને આવ્યો હોય બાપા એ કીધું ખવડાય ના નાસ્તો બાસ્તો કરાય નહીં એ તો ખવડાય ભજીયા ખવડાય જ મોરી ખાતા નથી ખાતા થોડુંક ઊંચું થાય શરમાય છે. શરમાળ છોકરું મારું બધું હાલો મારી પાસે ફેમસ છે પાછું એમ ઇસ્લામ ફેમસ હા, રંજુ છે યાર રંજુ એવું ઇન્સ્ટા કિંગ છે યાર અને આ દોત તો પડી ગયા હું તો ખાલી ખાઈ લીધું ચોકલેટો એટલી કાઢી ને મને ભણવા જતો તાર મોબાઈલ ખાઈ લીધું ફેવરેટ યાર બેકલો થઈ ગયો દોત ના ખાવા પડે દોત તો અંદર એ તો હવે મોટો થાય એટલે વળી ફેર નવા આવશે બીજું ગોળો બસ મજા આવે હાલ તો બીજું તો શું કહો આ શું કહો હોય કહો અમે આયર નવરા આ ભેટ તમારી છે એવું બેસ છે તો સારી છે લ્યા ગાડી છે કેટલા ધોરા છે બે રાખા તો વધારે નહીં રાખા કેટલો કણાઈ લ્યા હમ ચાલન સાત કેટલી લાગ સારું ચા પીવો ને ના ના ચા નહીં પીવો હવે મને કરવાનું કરજો એવું છે હા રોડ દેવડે તારે આવજો મોટી કરતો તો આવજો ને ચાલ આવજો એટલે આ કરણ ભાઈ તો થાકી રહ્યા લાગતું નહીં ઉતર જે પનોચી ઉતર હા ઓલાની ચાવલ ના આપું તું આયા પનોચી હા પૈસા કેના પૈસા કેના આલ્યા તે મારા પપ્પાને કીધું તાર પપ્પાને કહેતો નહીં ને કે ઊંધો લબડાવી પાછો પૈસા જોઈ એ તો પેલા ગાડી વાળા ના કીધે શું કહેતો નહીં પાછો એ તો કહેતો નહીં હો કે મારા પૈસા લીધા હતા ભાઈ ના લેરું ગાડી એસી બેહવા મળ્યું છે ને પૈસા પૈસા બેહવા મળ્યું છે ગાડી મજા નથી આપતી કહેતો ના ઘેર જઈને પાછો ના બોજુ બોલો એટલા જ ફેર હતો તને તો બેહવા મળ્યું ને ઈ જ મહત્વની વાત હા તારે એ મજા આવી બેહવાની ગાડી એવી ગાડી હતી તમે મને પૈસા ખવડાવીને કીધું હતું ને તમે પૈસા ના ખવડાવ્યા અને આ નોટ જડી ગઈ શું દહની લે આ તમે મને પૈસા ખવડાવીને કે તમે પૈસા ના ખવડાવો રૂપિયામાં 100 રૂપિયાની વાત છોડ્યો તેજામ નહીં મરી ગયો હું તને જાતાય તેડ્યો ને વાતાય તેડ્યો ને એમાંથી ઓલી દહની જડી ગઈ તો તે તો ફાડી ગયો છે દહની દહની 10 રૂપિયા પાછા આવ્યા હતી એ જ ફાડ્યા પરા કાઢો ઘેર નહીં કહેતો નહીં કે 100 રૂપિયા લીધા હતા તાર પાસે કે નહીં વન પાસે કે નહીં માર પાસે કે નહીં હવે હવે મરી મરી ઉડો હાડો ચાલો તો તૈયાર છે ગાડી વાળા મારો છે કોઈ હમું ના આવ્યો માથે પડ્યો આપણો માથે પ્લેન આખો છે ને. પ્લાન ચોપર છે એમ પણ તમે તો વળી મને હારે લઈને આવ્યા ક્યાં? બોલો પેલો તો એનો બાપ તો હમણાં એવી ગાલી બોલતો છે ને આપણે કે મારો છે છોકરો જોઈજો ને અમારા 2 જણા લઈને જતા રહ્યા છે 100%. કાઢો કાઢો. અને એ તો પાછો ફોફે થાય ઓમ હેડ મરી જાય ચોથો લઈને આવશે તને બરાબર જય માતાજી કેટલા જ્યાદા ચિત્રમ જ્યાદા છું હારું હારું આવજો બેટા પેલા શું તારો હજી આવો ચાલ્યો જ રહેતો રહી કેમ કરતા હતા કે રંજીતા વાળા કોઈ કાઢો ના કાઢો લેપર બીજે રંજીતા એ રંજીત રંજીતા રંજીત એ રંજીતા તો રંજીત જો છે રંજીત એ રંજીત રંજીત બાલ્યા તો ના એટલે મારા બેટા ચાર્જિયો પૈસા આલી વેચો છે પણ ગોમો છે પણ રંજીત તો જો નહીં તો રંજીત તો જો છે મેં જોયો જ નહીં તમારા છોકરાને તો શું વાત કરો છો તારી મારો બેટો કાંટો કર્યું છે હમણાં તો ખેતરોમાં જોતા હો કદાચ રમતો હોય ખેતરમાં ને તો પણ ઈ બચ્ચે ચમ જમતા છે આ તો કદાચ જો હોય ગાય હોમો તો કાંટો તો પડશે જ મારો બેટો આ પેલા ગાવ આવ્યો રંજીત હોય તો કહેવાનું મન જ નહીં એ હો તો પડ્યા છે ને કે પેલો ઉપાડો આજ તો ફોન છે લીયા હો હવે આપણે ઘેર ચડ્યા છે તારે ગાડી વાહન પકડવા જોઈ એક રૂપિયો નહીં મારા પાસે લેડા તો ભરી લા હવે તો ઘેર આવરો ઘેર જતો રે આ 100 રૂપિયાનું કહેતો ના ઓય કેટલા જતા લે લે કોણ જાતા તમે શકો ભાઈ સારું છે
કેટલા ગયા હતા? ગયા તા હાચે રાખાભાઈ. તો ગોમ જેલા હતા? એ જતા ફરવા જતા થાકી ગયા હતા. કંટાળ્યા વગે લાગે હે પ્રકાશજી છોકરા એ વાર આમ તો તમારે આબુ છે કીધું હેડતા તું એ એવું જાતા છે ને જાતા એસી ગયા હતા અને વળતા છે ને હેડતા આવ્યા તેમ વાત એટલે તાપ થઈ ગયા છો જાતે જબર એસી વાળી ગાડીમાં જાય ને વળતા સારું હેડતા હેઠ આયા હતા. એવું ₹100 શું કરતા હતા? એટલે તમે બે એ તો 100 રૂપિયા એ તો ઓલા મહેમાન આલ્યા હતા એના આલ્યા એ તો વાપર કીધું છોકરું શું વાપર છોકરું બાબરું જો વાપરતો તો એના આલ્યા હતા એને તો વાપરે કે સારું આવજો ચાલો. એટલે પ્રકાશજી છોકરો તો ઘરે આવી ગયો છે હવે ફોન કરવો પડે હડીએ સડ્યા હતા ને. હલો પ્રકાશજી તમારો છોકરો ઘરે આવી ગયો છે આવો રાડો ઓય આવી ગયો એ ચો ફરવા ગયો તો સારું ઘરે આવો હાડો ફટાફટ એટલે તમે કચ્ચો પાછો રંજીત એટલે અહીંયા કરણસિંહ સંજયજી બે હારે નક્કી કામ? હા કરી જોઈ રહ્યો ઘેરે જ જવા જતા રંજીતા તો કોણ હારી જતા કાકા એ નહીં તો જતો ફરવા તો જરા ફરવા એટલે એ મહેમાન ના કરે અંકલ 100 રૂપિયા લે છે એ તો એને ભાડું કરી પડ્યું ચાલો મને નહીં ખબર અને તારા પૈસા ભાડું કર્યું તો તને લઈ જાય શું કરવા એ તો પૈસા ખવડાવવાના કીધું હતું તેમાં અમે થઈ નહીં ચડો ચડ જઈને એમ ઘેર આવું ચડો જેવા પાડે છે 100 રૂપિયા છોકરાના લીધા છે ને આ ગોમતરું કરવા લઈને જશે નવારો 100 રૂપિયા લીધા હતા પેલો ચડો લે આ છોકરાના 100 રૂપિયા ગોમતરું કરવા લઈ જાય 100 રૂપિયા વાપરી ગયા એટલે હાવ કે આવું હોય લે હેડતું આજ તો એની વાત છે હમણાં જોવા હમણાં 100 રૂપિયા જપાન પહોંચ્યા નહીં ખવડાવતો એક આપે વાત અને પ્રકાશજી છે ને હમણાં જપે છે બધી એ પગ તો પગ તો લે સમજો કે તો બેન ભાઈ ના એડી પતા હે હા રાજ બાબુ તો દીકરો એટલે તારી મહિના છે તું જો તું બહાર નહીં રહેવા દે ઊંઘવા દે હવે સાલતે નહીં દે ના 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 તમે આ છોકરાના 100 રૂપિયા લાવો કેના ના હો રૂપિયા ચો લઈને જતા કેના હો રૂપિયા અમે લીધા જ નહીં તમારે લઈને જતા મારવા ના હોય છોકરાના 100 રૂપિયા કેમ દીધા યા ભાઈ 100 રૂપિયા લીધા ને અમારે એક કે થાપ એના બે પોતા ખાઈ જાય એમણે અમે 100 રૂપિયા તમારે લીધા જ નહીં પૈસા 100 રૂપિયા આ રાંચીના હોય આ છોકરો કેરો એ તો ભાડું કરીને તો તને ગાડી નહીં બેહાડ્યો નહીં લે પછી એસી વાળી ગાડી બેહાડ્યો એસી વાળી ગાડીમાં ન્યુ વાળી ગાડી ગયા પણ તમે તમે લઈ ગયા કે તમે ગમે તે બે જણા જ્યાં નહીં તમે વળો આ છોકરાનું ભાડું કેમ બે આલ્યું? બે તપાસ કરવા એટલે આ ગાડી કોઈ નહીં જા વીઆઈપી ગાડી હતી એસી 100 વાળી રૂપિયા આલો પ્રકાશજીના. કશું નહીં 100 રૂપિયા હાલ તો પૈસા છે છે ગત્તી ગમે તે કઈ ના લો આ તો બે બે લુખી છે આ જાજુ અરે નહીં કોઈ મન ખબર અરે કોઈ નહીં આલજો. 100 રૂપિયા આ રહેશે કે આ તારી 100 રૂપિયા હાલની રાશા દિયા 100 રૂપિયા મારા બેટા છોકરાને આવી રીતના ગમે તે કરવા લઈને જશે એવા ચેવા તમારા હગા હતા તારા છોકરાને કોઈ ના આલ્યું લેડો રંજીત હવે આ કોઈ હારી આતા ના પાછા ઓય ઓય આ તો બેલું ગોમના એ આ તો બેઠી આ છે 100 રૂપિયાના પૈસા થઈ ગયો છે આજે અલ્યા તમે પૈસા ખવરાયા છો ખવડાવી દઈ. તને ખબર છે પૈસા ખવરાય શું ખવરાય અલ્યા પૈસા ખવરાયા તો આકોટી આકોટી તો આપણા છોકરાને મને લાયા છો ને પૈસા શું ખવરાય એની કાતે લઈને મુઠો દેખો તો કઈ નાખે ખવરાયા કઈ છે ના ના આગળ ચીટલો આવું મત કરો આવું એ આ જો તમારો સુનસો કાઢ્યા ભાઈ જો કે તો તમારે જબર તમે જો હાડો ઘેર તો તમારે હાડો સારું આવજો તો. 100 રૂપિયા ને 100 રૂપિયા હાગરીને રાશા તો તમને નતો કહેતો હું અને પેલો કાળ મોટો લઈને જાતો 100 રૂપિયા એક 20 છે શું કરું મારે હેડો જ્યાં તો જ્યાં હો એટલી આ પાણી પાણી પીવો તો હાડો હવે